સર્વોપરી એવા સ્વામિનારાયણ ભગવાન, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામથી એક પ્રબળ સંકલ્પ લઈ અને આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. પ્રબળ સંકલ્પ લઈ. પ્રબળ સંકલ્પ કેવો કે જાણે આખા જગતને લઈ જાઓ મારે ધામ. જીવ જગતના ઉપર ભગવાને બહુ મોટી મેર કરી, બહુ મોટી મેર કરી, બહુ મોટી મેર કરી જગતના જીવ ઉપર. હા, અને એવો સંકલ્પ કર્યો કે આખા જગતને મારે મારા ધામમાં લઈ અને સુખી કરવા છે. આવો પ્રબળ સંકલ્પ કેવળ નિસ્વાર્થ ભાવનો, એની પાછળ કોઈ સ્વાર્થનો એક અંશ કે ને દોરાવા નહીં, માથાના વાળના ભાગ કરો શો એટલો અંશ સ્વાર્થનો નહોતો. કેવળ પ્રભુ અક્ષરધામમાં પોતાના દિવ્ય સુખનો ત્યાગ કરી અને આ ભૂમંડળના જીવો ઉપર કૃપા કરી સુખી કરવા માટે પ્રભુ અહીંયા પધાર્યા. અને જીવો સુખિયા થાય એને માટે ઘણા ઘણા એવા ઉપાયો કર્યા. હા, સુખી કરવા માટે ઘણા ઉપાય કર્યા. હા, એ બધા જ ઉપાય પૂરા થઈ ગયા અને પછી પ્રભુને એમ થયું કે મારે અહીં આવવાનો જે હેતુ હતો એ સફળ થઈ ગયો. મારે આ પૃથ્વી પર પ્રગટ થવાનો જે હેતુ હતો તે સફળ થઈ ગયો, કાંઈ બાકી નથી. હા, પછી પોતે જે કામ કરવા આવ્યા હતા એ કામ પૂરું થઈ ગયું. પછી હવે ધામમાં જવા માટે વિચાર કરે છે. હા, બરાબર. તે પહેલાં ધામમાં જવાનો વિચાર કરે છે તે પહેલાં એક રજનીમાં ધર્મ કુમાર બેઠા અક્ષર મુક્ત મોજાર, ત્યારે ચિત્તમાં કીધો વિચાર, લીધો જે માટે મેં અવતાર. તે તો કામ થયું હવે પૂરું, એમાં શું શું રહ્યું છે અધૂરું. ધર્મ સ્થાપન ધરણીમાં કર્યું, ધરણી માટે પૃથ્વી પર ધર્મનું સ્થાપન કર્યું. વળી અસુર તણું બળ હર્યું. આસુરી તત્વ હતો એને બધાને એનું બધાનું નિકંદન કરી નાખ્યું. આસુરી તત્વનું. મોટા ધામમાં દેવ થપાયા, એ તો સત્સંગના ઊંડા પાયા. મોટા ધામ વડતાલ, અમદાવાદ, ગઢપુર, ભુજ, જુનાગઢ, ધોલેરા વગેરે મોટા ધામમાં દેવ થપાયા, એ તો સત્સંગના ઊંડા પાયા. આ પાતાળમાં પાયા પ્રભુએ નાખેલા છે, પાતાળમાં પાયા નાખેલા છે. બરાબર. જોગો જોગ આ મંદિરોથી જીવાત્માનો ઉદ્ધાર થશે. જોગો જોગ આ મંદિરોથી જીવાત્માનો ઉદ્ધાર થશે. જુગો જુગ સમજો ને. જુગો જુગ એટલે આપણે લાંબુ નથી બહુ કહેવું. જ્યાં સુધી આ પૃથ્વીનું તળ હશે ત્યાં સુધી આ મંદિરો જીવાત્માના કલ્યાણ કરશે. ઓહો હો હો હો, નાખી નજર ન પહોંચે, નાખી નજર ન પહોંચે, કલ્પના શક્તિ પણ ન કામ કરી શકે એટલા ઊંડા પાયા એવા આ મંદિરો થપાયા. હા, 100 વર્ષ ગયા, 200 વર્ષ ગયા, 200નો આપણે ઉત્સવ ઉજવાય છે ને ઉજવ્યા. પછી એમ કહે હાલો 500 વર્ષનો, પછી એમ કહે છે 1000 વર્ષનો ઉત્સવ, પછી એમ કહે 2000 વર્ષનો ઉત્સવ. પછી આગળ જતાં જતાં લોકો આવશે ને એમ કે 5000 વર્ષનો આ ઉત્સવ વડતાલ મંદિરનો છે. ભગવાને સ્થાપન કર્યા, દેવ મંદિર કર્યું 5000 વર્ષ થયા. પછી પાછા ભવિષ્યમાં આવશે તો એમ કહે 5 લાખ વર્ષ. હા, 5 લાખ વર્ષ આ મંદિરને થઈ ગયા છે. પ્રભુએ આપણા પાતાળના પાયા નહીં કરે, રિનોવેશન બધું થયા કરે, રિનોવેશન થયા કરે સમય સમય પ્રમાણે. પછી એમ કહેશે કે આ મંદિર ભગવાન સ્વામિનારાયણે સ્થાપન કર્યું એને આજે 1 કરોડ વર્ષ પૂરા થયા છે. આવું પણ કહેશે એ વખતના લોકો. પછી વળી ભવિષ્યમાં આવનાર એમ કહેશે કે આ મંદિર
ભગવાન સ્વામિનારાયણે પોતે સ્વહસ્તે તૈયાર કરાયું, પ્રતિષ્ઠા કરી. એને આજે 151 કરોડ વર્ષ પૂરા થયા, આવું પણ કહેશે. આમાં કોઈ ખોટું નથી. હા, આગમવાણી હું કે ભવિષ્યવક્તા નથી, પણ આમાં લખ્યું છે ને એને અનુસંધાને આપણે તો બોલીએ છીએ. હા, પાછા તમે મારી પાસે જોર આવતા ને કે મારું જોઈ દો તો કે. હા, અને આ સેવક જે અત્યારે બોલ્યા ને એમાં બિલકુલ ખોટું નથી, બિલકુલ ખોટું નથી. હા, જ્યાં સુધી આ પૃથ્વી ઉપર સમુદ્ર હરોળ્યા કરતો હોય છે, આકાશમાં સૂર્ય ચંદ્ર અને તારોલિયા ઝગમગ થતા હોય છે, અને આ પૃથ્વીનો ગોળો જ્યાં સુધી રહેશે તે પૃથ્વીનો ગોળો કોઈ નાશ થવાનો છે? બરાબર નથી થવાનો. તો એમ આ મંદિરો યાવત ચંદ્ર દિવાકરો એને કહેવાય, યાવત ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી જીવાત્માઓના કલ્યાણ આ મંદિરો દ્વારા થતા રહેશે, મંદિરો દ્વારા કલ્યાણ થતા રહેશે. પછી મંદિરોના જે વહીવટ કરતા હોય, બરાબર, તે સમયમાં તે આવનારા હોય જાનારા હોય. કોઈ વહીવટ કરતા 5 વર્ષ રહે, કોઈ 15 વર્ષ રહે, કોઈ 25 વર્ષ રહે, કોઈ 50 વર્ષ રહે, 100 વર્ષ કોઈ નો રહે. એ તો બધું બદલવા કરવાનું છે. પણ મંદિરો છે તો ત્યાંથી આત્યંતિક કલ્યાણ જીવાત્માના થતા રહેશે, અને અક્ષરધામનો માર્ગ ચાલુ રહેશે. જીવાત્માઓ અહીંથી આવી અહીંયા જન્મ ધારણ કરતા છે, અને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી મોક્ષમાંથી મુક્ત થઈ, અને મુક્ત થઈને અક્ષરધામમાં કોઈ અનાદિ મુક્ત છે, કોઈ પરમ એકાંતિ મુક્ત છે, કોઈ ચાલુ મુક્ત છે, એ બધા ત્યાં અક્ષરધામમાં. હા 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 હા, જુઓ તો ખરા મારા વાલાની લીલા એવી હે કે જીવાત્માને અક્ષરધામમાં લઈ જાય તેવી. હા, આ પાયા પાતાળમાં છે એની વાત કરી પ્રભુ. હા હા હા, જો હવે આગળ જોઈએ. હા, કે મોટા ધામમાં દેવ થપાયા, એ તો સત્સંગના ઊંડા પાયા. હવે ધર્મની ધુરધર નાર, આચાર જ થાપવાય હઠાર. આચાર જ થાપવાશે, વિચાર કર્યો પ્રભુએ. સમયો પ્રબોધિની નો થાય, અભિપ્રાય ત્યાં સૌના લેવાય. સૌને ગમતું આવે મન માય, તેને આચાર્ય પદવી અપાય. બધાને અભિપ્રાય લે છે પ્રભુ. હા, રાજનીતિ ને વ્યવહાર નીતિ ને કે વિદુર નીતિ એ બધી પ્રભુ પાસે છે. હા, પોતે સર્વોચ્ચ સત્તાધારી છે, સર્વોચ્ચ સત્તાધારી છે. પોતે અમારે કરવું છે કોઈ ના ન પાડે, પણ છતાંય બધાના અભિપ્રાય લેશે અને પછી પોતાને ધાર્યું છે ને એ જ કરશે. હા, પછી લાધા ઠક્કરને બોલાવી, દેશો દેશ કંકોત્રી લખાવી. સમયો મોટો વડતાલ ભરશું, ગાદીના ત્યાં આચાર જ કરશું. હાજી, માટે આવવું સૌએ જરૂર, અતિ આનંદ રાખીને ઉર. એમ પત્રો લખ્યા ભલી ભાતે, પછી કાર્તિકી ત્રીજે પ્રભાતે. કાર્તિક સુધી ત્રીજ પ્રભાતે ચાલ્યા વડતાલ શ્રી ઘનશ્યામ, સાથે લીધા તેના કહું નામ. રામ પ્રતાપ ને ઈચ્છા રામ, તેઓના પુત્ર સદગુણ ધામ. રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ બધું પ્રભુએ બધું આગળથી બધું આમ કમ્પ્લીટ કરેલું જ છે, સમજો ને. હા, એટલે ગઢપુરથી વડતાલ જવા નીકળ્યા છે, બરાબર. તો સાથે કરી લીધા 2 ભાઈ, રામ પ્રતાપ અને ઈચ્છારામ. પછી તેઓના પુત્ર સદગુણ ધામ. ગુણ જે પુત્રો છે 2. હા, સદગુણના ધામ છે ભાઈ, અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી. મહાધર્મ ધુરંધર ધીર, અયોધ્યા પ્રસાદ રઘુવીર. મહાધર્મ ધુરંધર ધીર, સાથે સંચયરા ઉત્તમ રાય. દાદા ખાચર. સંત પાર્ષદના સમુદાય, સંતો અને પાર્ષદો બધા આવ્યો. ગોપ અષ્ટમી કાર્તિક માસ, આવ્યા વડતાલ માય વિનાશ. ગઢપુરથી પ્રયાણ કર્યું હતું કાર્તિક સુધી ત્રીજ, અને ગોપ અષ્ટમી કાર્તિક માસમાં પ્રભુ
વડતાલ પધારી ગયા. એટલે 30, 14, 15, 16, 17 ને 8 6 દિવસે પહોંચ્યા પ્રભુ. ગઢપુરથી વડતાલ પહોંચતા પ્રભુના 6 દિવસ લાગ્યા. એટલે રસ્તામાં મુકામ કરતા જતા હોય, નોન સ્ટોપ ન ચાલતા હોય. જે ભક્તોના ગામ આવે ત્યાં રાત્રિવાસ કરે, સભા કથા થાય. દેવ ભુવનથી નૈઋત માય, દેવ ભુવનથી એટલે મંદિરથી, નૈઋતમાં, નૈઋત્ય ખૂણામાં હરિમંડપ છે ભલું જ્યાં. આજે જે હરિમંડપ કહેવાય છે, બરાબર, નાનો એવો બંગલા આકારનું મંદિર, 2 માળનું, બરાબર. મંદિરની પાછળ નૈઋત ખૂણામાં સભા મંડપ છે, મોટો કાયમી સભા મંડપ જે પવિત્રાનંદ સ્વામીનો. એના આગળના સભા મંડપના આપણે સામે ઊભા હોય તો આપણે ડાબા હાથ તરફ આવે, એટલે નૈઋત ખૂણામાં દેવભુવનથી જે હરિમંડપ. કર્યો ત્યાં શ્રી હરિએ ઉતારો, જાણી ઉતરવા જોઈ સારો. અગ્નિકોણમાં દેવ મંદિરથી, નારાયણ મોલ છે નામ ધરથી. અગ્નિકોણ એટલે કે દેવ મંદિરથી, એટલે કે હનુમાનજી ગણપતિનો જે દરવાજો છે મંદિરમાં પ્રવેશ કરનારા, બરાબર, જે પગથિયાવાળો દરવાજો છે, દરવાજાની બાજુમાં 2 બાજુ ચડવાની સીડી છે, નાનું એવું મકાન, એ કહેવાય છે રામ પ્રતાપભાઈનો ઉતારો કહેવાય, અથવા બીજું નામ છે નારાયણ મોલ. ત્યાં ઉતરા કોણ? રામ ઉતર્યા રામ પ્રતાપ, પરિવાર સહિત તે આપ. ત્યાં ઉતરા. પછી મેળી ધામથી પશ્ચિમ માય, સકુટુંબ ઈચ્છારામ. ત્યાંય ધામથી પશ્ચિમ બાજુ મેળી, એ આ મેળીનું અસ્તિત્વ અત્યારે કંઈ દેખાતું નથી. દાદા ખાચર યાદિક એમ, ઉતર્યા તે જેને ઘટે જેમ. નવમી તથા દશમી ધન, દેશ દેશન આવ્યા જન. 9મી અને 10મીને દિવસે દેશાંતરમાંથી હરિભક્તોના સંઘો વડતાલમાં આવ્યા. હરિદર્શન કાજ સંઘ આવ્યા, વિવિધ પ્રકારની ભેટ તે લાવ્યા. સરોવર તટમાં કર્યા ઉતારા, તરુવરના સમુદાય જોઈ સારા. ગામથી ઉત્તર બાજુ ગોમતી તળાવ છે, આંબાવાડિયા, તરુવરના સમુદાય, ઝાડવાના એ ખરેખર ઝુંડો, ત્યાં હરિભક્તોના સંઘોએ ઉતારા કર્યા. આ પ્રમાણે હરિલીલામૃત કળશ 8, હરિલીલામૃત કળશ 8 અને વિશ્રામ 45માં આટલી વાત આવી. આગળની વાત હવે 9માં 46ના વિશ્રામ આપણે જોઈશું. જય સ્વામિનારાયણ. અહીંયા આચાર્ય સ્થાપન વિધિ એનો પહેલો ભાગ પૂરો થાય છે. જય સ્વામિનારાયણ.